નજીકમાં ઉત્તરાયણ પર્વ છે ત્યારે પતંગના દોરાથી સાવચેતી રાખવા ખાસ પોલીસ દ્વારા વહીવટી પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવી। ત્યારે ગયા વર્ષે ખેડા જિલ્લામાં 3 જેટલા અકસ્માતો થયા હતા। પતંગના દોરાથી તેમજ એમાં 3 નિર્દોષ વ્યક્તિના જીવ ગયા હતા। તો માતરના સાધાણા પાસે નડિયાદ વાણિયાવાડ વિસ્તાર નજીક ઠાસરા પંથકમાં બનાવો સામે આવ્યા હતા। ત્યારે ચાલુ વર્ષે પણ આવો બનાવો ન બને તે હેતુસર અત્યારથી જ પોલીસ જાગૃતિ લાવી રહી છે અને બહાર નીકળો તો રૂમાલ કે મફલર ગળામાં ભાગે પહેરીને નીકળો તેવી અપીલ કરવામાં આવી। તો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા 2 વ્હીલર ચાલકોને વિનામૂલ્ય સ્ટેરિંગ ગાર્ડ ચલાવવામાં આવશે, જેના જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા તથા વિભાગીય પોલીસ અધિક્ષક VR વાજપાઈએ આગામી મકર સંક્રાંતિ તહેવારના પગલે જિલ્લાવાસીઓમાં જાગૃતિ લાવવા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવા તથા 2 વ્હીલર વાહન ચલાવતી વખતે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી। આ અંગે પ્રજાનો જાગૃતિ લાવવા સૂચના આપવામાં આવી, માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર MB ભરવાડે જીવન અમૂલ્ય છે તેવી યુક્તિ સાર્થક માટે 2 વ્હીલર વાહન ચાલકોને દોરીથી બચવા તેમજ મકર સંક્રાંતિના તહેવાર ઉપર માનવ તથા પશુ પંખીનું જીવન જોખમાય નહીં તે માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી। સાથે સાથે 2 વ્હીલર વાહન ચાલકો સ્ટીયરિંગ ગાર્ડ લગાવવા તથા ગળામાં મફલર રૂમાલ બાંધવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। ગયા વર્ષે ખેડા જિલ્લામાં પતંગ દોરાથી 3ના જીવ ગયા હતા, તો ચાલુ વર્ષે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ આગળ આવી। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઈક અને શેર કરો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા Facebook, Instagram, X અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।